આજે ગીતા મંદિર ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતની અનમોલ વૈદિક પરંપરાઓમાંથી એક છે આયુર્વેદ। આયુર્વેદ માત્ર સારવાર પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાની સંપૂર્ણ કળા છે। આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન, એટલે આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાન છે। આયુર્વેદ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે કે લોકોમાં આરોગ્ય પ્રતિ જાગૃતતા આવે, કુદરતી ઉપચારને અપનાવવાનો વિશ્વાસ મજબૂત બને અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા રોગોથી દૂર રહી શકાય। આયુર્વેદ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય સ્તરે સંતુલન જાળવવાનો ઉપદેશ આપે છે। તે માત્ર રોગોનો ઈલાજ જ નહીં, પરંતુ રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ જીવન જીવવા ઉપર ભાર મૂકે છે। રોજિંદા આહાર, નિદ્રા, યોગ, પ્રાણાયામ અને ઋતુચર્યાનું અનુસરણ કરવાથી જીવનમાં આરોગ્ય અને દીર્ઘાયુષ્ય મેળવી શકાય છે। આધુનિક યુગમાં જ્યારે ફાસ્ટ ફૂડ, તણાવ અને અનિયમિત જીવનશૈલીના કારણે નવા રોગો વધી રહ્યા છે, ત્યારે આયુર્વેદ એક સંતુલિત અને કુદરતી જીવન પદ્ધતિ રૂપે માર્ગદર્શન આપે છે। આજના દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે માત્ર દવા સુધી મર્યાદિત ન રહી, પરંતુ આયુર્વેદના જીવન મૂલ્યોને અપનાવીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ। આજે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીની કચેરી, જિલ્લા પંચાયત વડોદરા, પૂજ્ય યોગીની વસંતદેવી સ્મારક ટ્રસ્ટ ગીતા મંદિર તેમજ એલ્યુમની એસોસિએશન સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય વડોદરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી। આ અવસરે ગીતા મંદિર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર માર્ગદર્શન મેગા કેમ્પ યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। વિશ્વની સૌથી પ્રાચીન એવી મૂળભૂત અને મૂળગામી સારવાર પદ્ધતિ એટલે આયુર્વેદ ચિકિત્સા પ્રણાલી। આજના સમયમાં લોકો આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે। 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની સાર્થક ઉજવણીના ભાગરૂપે આયોજિત આયુર્વેદ નિદાન સારવાર માર્ગદર્શન કેમ્પમાં દેવાધિદેવ ભગવાન ધન્વંતરીનું પૂજન અર્ચન, હવન, મહાપૂજા યોજાઈ હતી। 8 થી 1 દરમિયાન ઉજવણી કરાઈ હતી। 9 થી 1 દરમિયાન યોજાયેલ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। જેને મહિલાથી બાળ રોગથી માંડીને દરેક યુવા વર્ગ અને વૃદ્ધ વર્ગ એનો લાભ લે। આજે આયુર્વેદ તરફ જ્યારે આપણી વર્ષો જૂની પ્રણાલી છે તેને ફરીથી પ્રોત્સાહન મળે અને ખૂબ મોટી સંખ્યામાં આયુર્વેદ પ્રત્યે લોકો સજાગ થાય, તે માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના આયુર્વેદિક અધિકારી તરફથી વિવિધ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તો હું દરેકને અપીલ કરું છું કે આવો અને આવા કેમ્પનો લાભ લો અને મોટી સંખ્યામાં આપણે આયુર્વેદ તરફ વળીએ તેવી હું સૌને અપીલ કરું છું। ભારત માતા કી જય। હું ડૉક્ટર સામત દાઈમા, જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરા। આજ રોજ 23 સપ્ટેમ્બર એટલે આખા દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આજના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને આ દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવશે। જે રીતે 23 સપ્ટેમ્બર જ કેમ સિલેક્ટ કરવામાં આવ્યો, તો 23 સપ્ટેમ્બર દિવસ અને રાત બંનેનો સમાન ગાળો હોય છે, સમાન સમય હોય છે દિવસનો અને રાતનો। એ જ રીતે આપણા શરીરમાં સમ દોષ, સમ અગ્નિ, સમ ધાતુ મલક્રિયા, પ્રસન્ન આત્મા મન ઇન્દ્રિય સ્વસ્થ ઇતિ અભિધીયતે, એટલે આપણે સ્વસ્થ રહેવા માટે થઈ અને આપણા શરીરમાં પણ વાયુ, પિત્ત, કફ, દોષ સમાન માત્રામાં રહે, એના માટે થઈને 23 સપ્ટેમ્બર સિલેક્ટ કરવામાં આવ્યો। આજ દિવસે જિલ્લા આયુર્વેદ અધિકારી, એલ્યુમની એસોસિએશન વડોદરા અને ગીતા મંદિર ટ્રસ્ટ એટલે વસંતદેવી જે ગીતા મંદિર ટ્રસ્ટીઓ છે એના દ્વારા સંયુક્ત રીતે આજે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। કેમ્પમાં વિવિધ નિદાન કેમ્પ, દર્દીઓની સારવાર કરવામાં આવશે, અગ્નિકર્મ, પંચકર્મ, નાડી પરીક્ષા વગેરે કરવામાં આવશે। અને આજના પ્રસંગમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મહેડા હાજર રહેવાના છે, એમના હસ્તે ઉદ્ઘાટન થશે અને જિલ્લા પંચાયતમાંથી જિલ્લા વિકાસ અધિકારી તથા માનનીય કલેક્ટર સાહેબ ઉપસ્થિત રહેવાના છે।